જય ગૌ માતા। આજે માણાવદર મુકામે પવિત્ર ધામ એટલે આપણું આ અનસુયા ગૌધામમાં રાષ્ટ્રીય ગૌ યાત્રા આજે અનસુયા ગૌધામમાં વધારી છે। એમાં શેઠ પરિવાર દ્વારા આ ગૌ યાત્રાનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। એ બદલ એક ખેડૂતના દીકરા તરીકે, ગૌ પ્રેમી તરીકે હું એનો હૃદયથી આભાર માનું છું। આજે આ ગૌ યાત્રામાં ભારતસિંહભાઈ રાજપુરોહિતની જેટલી વાત કરીએ એટલી ઓછી પડે છે। આજે આ યુગની અંદર ગૌ યાત્રા, ગૌ પ્રત્યે લોકોની લાગણી બંધાય, ગૌ માતા જેને કહેવાય, ગૌ માના વિચારો, ગૌમાં કેવી રીતે એને સાચવી શકાય, કેવી રીતે એનું સંવર્ધન થઈ શકે, લોકો ગાય રાખતા થાય ઘરે ઘરે, આવા વિચાર સાથે ભારતસિંહભાઈને એની આખી ટીમ નીકળી છે, એને પણ એક હૃદયથી આભાર માનું છું। કારણ કે ખૂબ જરૂરી છે આ જમાનામાં। આજે આ યુગની અંદર ગાય માતા આપણા હિન્દુ ધર્મમાં ખૂબ પવિત્ર ગણાય છે। મેં ખાસ કરીને અહીંના ધારાસભ્ય અમારા મિત્ર અરવિંદભાઈ લાડાણી પણ ખૂબ જ આવા કાર્યક્રમો આખા જિલ્લામાં જ્યાં જ્યાં હોય ત્યાં ઉપસ્થિત રહે છે, એનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। એવા જ અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના મહામંત્રી રવિભાઈ પણ ખૂબ ઉત્સાહી છે, એ પણ હાજર છે। એવી જ રીતે આપણા લાખાભાઈ જે વાત કરી ગૌ પ્રેમી, કે જ્યાં ગાય બીમાર પડી હોય 20-20 કિલોમીટરથી લાવી અને ગાય માતાની સેવા કરે છે, એની સારવાર કરે છે, એવા લાખાભાઈ। તેમજ ખાસ તો આપ સૌ આગેવાનો હરેશભાઈ અને હિતેનભાઈ શેઠ સાહેબ, હું પહેલી વાર આ ગૌશાળામાં આવ્યો ને ત્યારે એટલો બધો પ્રભાવિત થયો કે એને કહેવાય કે દાન બિના ચલતી, કોઈ કિસી કા દાન નહીં લેતે, દાન વગર ચલતી એ ગૌશાળા। સાહેબ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે આ શેઠ પરિવાર કે ગાયો અને એનું સંવર્ધન। હિતેનભાઈનો મળ્યો એનો વિચાર એટલો બેસ્ટ લાગ્યો મને સાહેબ। આપ ગુજરાતીમાં તો સમજ કે કોઈ બી ગાય જે ફરતી હોય છે, હિતેનભાઈનો વિચાર છે કે આ ગૌશાળાની અંદર સારા ભૂલ તૈયાર કરીને ગાય કોઈ 2 લીટર દૂધ કરતી હોય, 2 લીટર એને 10 લીટર કે 8 લીટર 6 લીટર કેમ પહોંચાડે, એના માટે સારા ભૂલનું સંવર્ધન કરે। ગૌશાળાની અંદર પણ આપણે ઘણી જગ્યાએ આ ભૂલથી શું થાય, ગાયો જે બજારમાં ફરે છે, આ વિચારથી મને એવું લાગે છે કે આવનારો સમય છે ને, કોઈ ગાય છે ને રખડતી નહીં મૂકે, કારણ કે એ દૂધ દેતી થશે છે। દૂધ દેતી ગાય હોય એ કોઈ છોડે નહીં। માટે આ વિચાર શેઠ પરિવારનો, હરેશભાઈ અને હિતેનભાઈનો હું હૃદયથી આભાર માનું છું। સાચા ગૌ પ્રેમી આ વિસ્તારની અંદર સંવર્ધન થયું છે ગાયોનું, આવી સુંદર ગાયો એનું સંવર્ધન થાય। એ નામી ભાવનગર સ્ટેટમાંથી જે ગાયો આવતી હતી એનું સંવર્ધન કર્યું, અને આજે તમે જો એક ગાય સમગ્ર આપણા પંથકમાં ન જોવા મળે એવી ગાય માતાનું અહીંયા સંવર્ધન થયું છે। એ ખૂબ ખૂબ આભાર। આ યાત્રાને આગળ વધારો। હું તો આખા દેશમાં કહું છું, આખા ઇન્ડિયામાં કે આ ગૌ યાત્રા નીકળે ભારતસિંહભાઈની, એનું સન્માન થવું જોઈએ, ગામે ગામ સન્માન થવું જોઈએ। આ વિચાર સાથે આગળ વધ્યા છે। આપણા હિન્દુ ધર્મમાં પણ એવું કહે છે કે ગાય માતા પવિત્ર છે, પવિત્ર ગાય માતાની યાત્રા અને એના સંવર્ધન માટે જે ગૌ પ્રેમી આપણા ભારતસિંહભાઈ નીકળ્યા છે એને ખૂબ ખૂબ આભાર, હૃદયથી આભાર માનું છું। ભારત માતા કી જય, જય ગૌ માતા।